હાય એવરીવન, માયસેલ્ફ ડૉક્ટર વાચિની ભટ્ટ. તમને એવું થતું હશે કે વાચિની જ્યારે પણ આવે છે અલગ અલગ સ્ટોરીઝ લઈને આવે છે, તો આ વખતે શું? આ વખતે હું આખી સ્ટોરી બુક લઈને આવી છું, એન્ડ ધેટ ઇઝ ધ સ્ટોરીઝ ઓફ ધી હાર્ટ. કંઈક અજુગતું અને કંઈક કનેક્ટ કરતું. આ વખતની સ્ટોરીઝ જે છે એ ફક્ત બુકમાં નથી, આ રિયલ સ્ટોરીઝ છે. ચલો એમાંથી એક નાનકડી વાર્તા તમને સંભળાવું. એટ ધી ટેન્ડર એજ ઓફ 7, લાઈફ ઇઝ અબાઉટ ફન, dreams and aspiration, but it is painful when such a young life suddenly begins to battle for survival. And that is the story of Bhumika Singh. Yes, એક નાનકડી બાળકી 7 વર્ષની હસતી રમતી બાળકી અને અચાનક જ નોશિયા, વોમિટિંગ, બ્રીધિંગ પ્રોબ્લેમ તેવી કમ્પ્લેનથી એ સફર થવા માંડે. મા બાપની ચિંતા જે છે એકદમથી થઈ જાય કે આ મારી બાળકી હસતી રમતી બાળકીને શું થઈ ગયું. એ લોકો સર્ચ કરે કે કઈ બેસ્ટ હોસ્પિટલ છે, ક્યાં બેસ્ટ ડૉક્ટર છે જ્યાં હું મારી બાળકીની ટ્રીટમેન્ટ કરાવું. અને એમની સર્ચ એન્ડ થાય છે મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં. માર્ચ 2022. આ બાળકી જે છે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયરથી જે સફર થઈ રહી હતી, કે જ્યારે શરીરને પૂરતું બ્લડ મળતું નથી, અને ત્યારે માર્ચ 2022 ડિસિઝન લેવાયું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર એનો ઓપ્શન છે. સ્વાભાવિક છે કે આ શબ્દ સાંભળતા જ શ્વાસ થંભી જાય, જાણે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે એવું લાગે. પણ એકમાત્ર ઉપાય હતો. ડૉક્ટરની ટીમ અને એમના સંપૂર્ણ સહકારથી અને બાળકીના મનોબળથી આખી જર્ની જે છે સુંદર રીતે પસાર થઈ અને મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં થયું ફર્સ્ટ યંગેસ્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટ ધી એજ ઓફ 13 years ઓફ ભૂમિકા સિંઘ. આ સ્ટોરીઝ તો આપણે વાંચી સાંભળી, પણ આ સ્ટોરીને જેણે આકાર આપ્યો છે, સમય થઈ ગયો છે તેમને મળવાનો. તો આજે મારી સાથે આ શોમાં જોડાવાના છે ડૉક્ટર ધીરેન શાહ, હુ ઇઝ ઇન્ડિયાઝ રિનાઉન્ડ કાર્ડિયાક એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન. લેટ્સ વેલકમ અવર એક્સપર્ટ. ડૉક્ટર ધીરેન, વેલકમ ટુ ધી ટોક. નમસ્કાર, કેમ છો? હું તમારી જે બુક છે, થેન્ક યુ સર, સ્ટોરીઝ ઓફ ધી હાર્ટ, એમાંથી એક સરસ મજાની સ્ટોરી જે છે, ખૂબ જ મોટિવેશનલ સ્ટોરી છે. અને સ્ટોરી આપણા વ્યુઅર્સ, આપણા મિત્રોને હું કહી રહી હતી. અને એવી કેટલી બધી સ્ટોરી સર આ બુકની અંદર. આ તો કદાચ અમે વાંચી રહ્યા છે, સાંભળી રહ્યા છે, તમે તો આખી જર્નીમાંથી પસાર થયા છો અને કેટલા બધા ઇમોશનલ અપ્સ એન્ડ ડાઉન. સૌથી પહેલો પ્રશ્ન તમને એ જ રહેશે કે આખી જર્નીમાં એઝ અ રિસ્પોન્સિબલ પર્સન તમારો અનુભવ કેવો રહ્યો? ઇટ હેઝ બીન અ ફેન્ટાસ્ટિક જર્ની. એટલું કહી શકો કે જર્નીમાં ઉતાર ચઢાવ, તમે જેમ કીધું એ કરતાં હું એવું જ કહીશ કે ચઢાવ જ રહ્યા છે. અરે વાહ. કારણ કે એવરી પેશન્ટ, જેટલા પેશન્ટોને આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, દે હેવ ઓલ ઇન્સ્પાયર્ડ મી, ઇન્સ્પાયર્ડ ધ ટીમ એન્ડ એવરીબડી. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ, આ એક એવી સર્જરી છે, આ એક એવી ટ્રીટમેન્ટ છે which is a life-changing treatment for the patient. જે પેશન્ટોને આપણે જોતા હોઈએ હાર્ટ ફેલિયરના કારણે જે રીબાતા હોય છે, જે લોકોને શ્વાસની તકલીફ હોય, એક રૂમમાંથી બીજા રૂમમાં ના જઈ શકતા હોય, પોતાનું કાર્ય નથી કરી શકતા, હાથ પગમાં સોજા આવી જાય, સૂઈ ના શકે, એવા પેશન્ટો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મળ્યા પછી દે આર બેક ટુ રૂટીન એક્ટિવિટીઝ. મારા ઘણા બધા યંગ છોકરીઓ છે, આ છે, બીજી 2-3 છોકરીઓ છે, they are doing now dancing, they are back to Navratri festival, they Wonderful. are back to routine activity. So આ એક એવું કહીશ કે રિયલી આપણે જોબ સેટિસ્ફેક્શન જે મેક્સિમમ મળે, this is the procedure that gives the job satisfaction. Apart from that, what this transplantation has taught me is the miracle of medical science. The medical science જે સ્ટ્રાઇડ થી આગળ વધ્યું છે અને જે રીતે આગળ ગયું છે કે જે એક જમાનામાં કદાચ હૃદય ઉપર સર્જરી કરવાની બી અશક્ય હતું, આજે આપણે એને નવું હૃદય આપી અને એક નવી જિંદગી આપી શકીએ છીએ. સો ઇટ ઇઝ ધ મિરેકલ ઓફ મેડિકલ સાયન્સ. અને છેલ્લા 50 વર્ષમાં મેડિકલ સાયન્સે ખૂબ પ્રગતિ કરી છે અને આનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. 100% સાચી વાત છે સર. સો ઇટ હેઝ બીન અ ફેન્ટાસ્ટિક જર્ની. અને ઇટ હેઝ બીન અને બીજું જે ઇન્સ્પાયરિંગ વસ્તુ મને લાગી છે કે આ જ્યારે કામ પૂરું કરવાનું હોય તો યુ નીડ અ હ્યુજ ટીમ. એક્ઝેક્ટલી. ટીમ સાથે કામ કરવાની, એટલે એ મજા અલગ હતી કે ટીમ સાથે કામ કરીને ટીમ સાથે આખું એક પેશન્ટને નવી જિંદગી આપવાની. દેટ ઇઝ ઓલ્સો ફન થિંગ ફોર મી. એક્ઝેક્ટલી. એટલે ટીમ વર્ક છે એવું કહી શકાય. અને દરેક એક્સપર્ટનું પોતાનું ડેડિકેશન.
એબ્સોલ્યુટલી. શું વાત છે સર, આમાં ઘણા બધા ઇમોશન્સની તમે વાત કરી. હવે જો એની શરૂઆતની વાત કરીએ, ઓર્ગન ડોનેશનની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની તો આપણે વાત કરી, તો એ બિગિનિંગ વિશે જણાવો. હવે એક વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં, કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન કેડેવરિક ડોનેશન, ઓર્ગન ડોનેશન. એમાં જેમ કે કિડની અને લીવરમાં આપણે જોતા હોઈએ તો કિડની લીવરમાં આપણે લાઈવ ડોનેશન કરી શકીએ, કોઈ સ્વજન બીજા સ્વજનને આપી શકતું હોય છે. પણ હાર્ટ અને લંગ્સમાં બંને વસ્તુમાં એવું છે કે એમાં પ્રેક્ટિકલી બ્રેઇન ડેડ પેશન્ટ હોય એ જ બ્રેઇન ડેડ પેશન્ટ ઓર્ગન ડોનેશન થઈ શકે ને તેની નવી જિંદગી મળી શકે. હવે ઓર્ગન ડોનેશન વસ્તુ એવી છે કે આજથી આપણે વિચારીએ કે 10-15 વર્ષ પહેલાની વાત કરીએ તો કોઈને ઓર્ગન ડોનેશન વિશે કોઈ માહિતી જ નહોતી. અને ઓર્ગન ડોનેશન શું, કઈ રીતે થાય, કોણ કરી શકે. ઇવન તમને કહું કે સામાન્ય પ્રજા તો ઠીક છે, પણ ડોક્ટરો બી જે હતા અથવા મેડિકલ કમ્યુનિટી બી જે હોય એ લોકોને બી કંઈ જ આઈડિયા નહોતો. પછી ધીરે ધીરે જેમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થોડુંક આગળ વધ્યું તેમ એની સ્ટોરીઝ ન્યૂઝપેપરમાં આવવા લાગી. અને એનાથી પછી ધીરે ધીરે લોકોને જાગૃતતા વધતી ગઈ. સ્ટેટિસ્ટિક્સલી તમને કહું તો કદાચ 2010માં આખા ઇન્ડિયામાં કદાચ 5 કે 7 કે 10 મેક્સિમમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હશે. 2020 સુધીમાં આપણે ટોટલ 1000 ટ્રાન્સપ્લાન્ટ પૂરા કરી શક્યા હતા, જ્યારે 94માં ફર્સ્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. સો 94 to 2020 આટલા વર્ષ લાગ્યા આપણે 1000 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચતા, કારણ કે પહેલા 2 દાયકામાં તો હાર્ટ ઓર્ગન ડોનેશન વિશે માહિતી જ નહોતી, એટલે ઓર્ગન ડોનેશન નહોતું થતું, એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નહોતું થતું. છેલ્લા 1 દાયકામાં ખાસી અવેરનેસ વધી, એના કારણે નંબર વધ્યા ને હવે દર વર્ષે લગભગ 150 થી 200 જેવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓલ ઓવર ઇન્ડિયા હવે થવા લાગ્યા છે. બરાબર છે. સો ઇટ હેઝ બીન ગુડ, રીઝનેબલી ઇન્ક્રીઝડ ઇન ધ નંબર ઓફ ઓર્ગન ડોનેશન. અને તમે બીજી રીતે બી જોવા જાઓ તો પહેલા લાઈવ ડોનેશનથી જ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કિડની લીવર થતું હતું. હવે કિડની લીવર બી હવે ધીરે ધીરે મોર કેડેવરિક ડોનેશનથી બી થવા લાગ્યા છે. અચ્છા, તો આ તમે ખૂબ જ સરસ વાત કરી કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને એને રિલેટેડ ઓર્ગન ડોનેશનની વાતો. હવે સર, આ મિશન તરીકે હું જોઈ રહી છું કે તમે અને તમારી ટીમ જે છે અલગ અલગ જગ્યાની અવેરનેસ માટે જે છે સઘળા પ્રયત્નો કરી રહ્યા છો, કારણ કે જેટલી અવેરનેસ સોસાયટીની અંદર હશે તેટલા જ ટ્રાન્સપ્લાન્ટને આપણે સક્સેસફુલ બનાવી શકીશું. હવે જો એક આ મિશનની વાત કરીએ કે તમે લોકો અવેરનેસ માટે સોસાયટીમાં અત્યારે કયા સ્ટેપ્સ જે છે આપણી હોસ્પિટલ અને તમારી ટીમ જે છે એ લઈ રહ્યા છો? સી, ઓર્ગન ડોનેશનની અવેરનેસ વધારવી હોય તો ઇટ ઇઝ અ મલ્ટીપ્રોંગ અપ્રોચ. કોઈ એક માણસ કરી શકે કે 2 માણસ કરી શકે એવું નથી. સો ઇટ ઇઝ અ જોઈન્ટ વેન્ચર જેવું કહી શકાય કે ગવર્મેન્ટનો બી સપોર્ટ જોઈશે મારે, NGO જે છે એ લોકોનો બી સપોર્ટ જોઈશે. અમે અમારી રીતે એઝ એ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર આપણે જે છીએ એ અમે અમારી રીતે બધી જગ્યાએ લેક્ચર્સ, CMEs, મેડિકલ કોલેજ હોય, આઈમે હોય, જનરલ પબ્લિક લેક્ચર્સ હોય, જેમાં ઓર્ગન ડોનેશનના કારણે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના કારણે લોકોને કેટલો બેનિફિટ થયો છે એના વતી ઓર્ગન ડોનેશન વધારવા માટેનો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. ગવર્મેન્ટ એની રીતે ઘણા બધા પ્રયાસો કરતી આવી છે અને એના કારણે જ તમે જો છેલ્લા નંબર્સ જોશો તો ગુજરાત ઇઝ અમોંગ ધ ફર્સ્ટ 3 or 4 states in India જ્યાં મેક્સિમમ ઓર્ગન ડોનેશન થાય છે. અને એમાંથી સૌથી મોટું એક્ઝામ્પલ તમને કહું તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં 200 ઓર્ગન ડોનેશન થયા છે. સો ઇટ ઇઝ અ રિમાર્કેબલ અચીવમેન્ટ ફોર ધ સ્ટેટ ઓફ ગુજરાત ઓર્ગન ડોનેશન રીતે, જેમાં બધાએ સારો એવો સહયોગ કર્યો છે. એક્ઝેક્ટલી. એટલે સર, આપણે ઘણા બધા ઇમોશન્સની વાત કરી, બિગિનિંગની વાત કરી અને આવનારા મિશનની વાત કરી. હવે જો વાત કરીએ કે નંબર્સની, સ્ટેટિસ્ટિક્સ વાઇઝ જોવા જઈએ તો કેટલા લોકોને ઓર્ગનની જરૂર છે, કેટલા લોકોને નીડ છે અને એકચ્યુઅલ નંબર કેટલા છે? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આઈ થિંક સો કે આ નંબર્સ ખબર હોય ને તો આપણે એનો સોલ્યુશન કાઢવાનો પ્રયત્ન કરી શકીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયામાં ઇન્ડિયા ઇઝ નંબર 2 ઇન ટ્રાન્સપ્લાન્ટેશન અક્રોસ ધ વર્લ્ડ.
એટલે લીવર, કિડની, હાર્ટ, લંગ્સ કે બોન મેરો બધાના ટ્રાન્સપ્લાન્ટ ગણો, ટોટલ નંબર ઓફ ટ્રાન્સપ્લાન્ટ, તો વી આર નંબર 2 આફ્ટર US. ઓકે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં જે મેક્સિમમ ડોનેશન ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે લિવિંગ ડોનર થાય છે, એટલે 80% સ્વજનો પોતાના સ્વજનોને ઓર્ગન આપે છે ઓકે. અને એના કારણે ટ્રાન્સપ્લાન્ટ થાય છે. યુએસમાં એ રેશિયો ઊંધો છે. અત્યારે ઇન્ડિયામાં આપણે 2013ની વાત કરીએ તો 2013માં કદાચ 3 કે 4 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓલ ઓવર ઇન્ડિયા થતા હશે. આજે એ 9 થી 10 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇન્ડિયામાં થાય છે. ટોટલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની આપણે વાત કરીએ તો 2013માં કદાચ હાર્ડલી 5,000 કે 6,000 ટોટલ ટ્રાન્સપ્લાન્ટેશન થયા છે, જેમાં મેજોરિટી કિડની ટ્રાન્સપ્લાન્ટ હતા. આજે એ ફિગર લગભગ 16 થી 17,000 ટ્રાન્સપ્લાન્ટેશન ઓલ ઓવર ઇન્ડિયા થાય છે અત્યારે, જેમાં લીવર, કિડની, હાર્ટ, લંગ્સ બધું જ આવી ગયું. તો હાર્ટમાં બી એવું છે કે 2013ના સ્ટેટિસ્ટિક્સ તમે કહું તો કદાચ એ વર્ષે 15 જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. આજે મેં કીધું એ રીતે 200ની આસપાસ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવા લાગ્યા છે. અને પેશન્ટની રીતે જોવા જાવ તો 140 બિલિયન પોપ્યુલેશન છે, એટલે યુ કેન ઇમેજિન ધ ક્વોન્ટમ ઓફ પેશન્ટ્સ ધેટ વી હેવ, હ્યુજ અમાઉન્ટ ઓફ. અને હાર્ટની રીતે જોવા જઈએ તો ઇન્ડિયા ઇઝ ધ હબ ઓફ હાર્ટ ડિઝીઝ. અને એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ એવું કહી શકાય કે ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ પેશન્ટો એવા હશે કે જે લોકોને હાર્ટની જરૂર પડે છે. એની સામે આપણે 200 થી 250 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. એટલે બહુ મોટો ગેપ છે. સેમ કિડનીમાં બી છે અને સેમ લીવર ટ્રાન્સપ્લાન્ટમાં બી છે. એટલે હ્યુજ ગેપ ઇઝ ધેર. ડિમાન્ડ સપ્લાય મિસમેચ સિગ્નિફિકન્ટ છે અને આપણે પ્રયત્ન એ કરવો જોઈએ કે એને કેવી રીતે આપણે મેચ કરી શકીએ. યુએસમાં જોવા જાઓ તો અત્યારે વર્ષે 3,000 થી 4,000 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. આપણે હજી 200 ને 250ની જ વાત કરીએ છીએ. એ નંબરે આપણે પહોંચવાનું છે. સાચી વાત છે. અને એના માટે અવેરનેસ જે છે એ એકમાત્ર રસ્તો છે કે જેટલા લોકો અવેર બને ઓર્ગન ડોનેશન માટે, અને એટલા જ જે છે ઓર્ગન જે છે એ નીડી પીપલ માટે આપણે પ્રોવાઈડ કરી શકીએ. સર, 3rd ઓગસ્ટ જે છે એ નેશનલ ઓર્ગન ડોનેશન ડે છે અને 13th ઓગસ્ટ જે છે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે છે. તો જ્યારે આપણે બંને દિવસોને સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે તમારા તરફથી વ્યુઅર્સને એક મેસેજ. સી, 3rd ઓગસ્ટ ઓર્ગન ડોનેશન ડે ઇન્ડિયામાં મનાવવામાં આવે છે કારણ કે એ દિવસે ઇન્ડિયાનું ફર્સ્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું દિલ્હી એમ્સ હોસ્પિટલમાં. અને એટલા માટે એને હવે ઇન્ડિયાઝ ઓર્ગન ડોનેશન ડે તરીકે અથવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. અને 13th ઓગસ્ટ ઇઝ અ ડે ફોર વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે. એટલે પ્રેક્ટિકલી ઇન્ડિયામાં આપણે આખું અઠવાડિયું ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે એને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ધીસ ઇઝ અ સેલિબ્રેશન ઓફ બેઝિકલી નોટ ધ એન્ડ ઓફ લાઈફ બટ ન્યૂ બિગનિંગ ઓફ ન્યૂ લાઈફ. આપણે એક નવી જ્યોત જલાવવાની છે, એક નવી જિંદગી આપવા માટેની આ અવેરનેસનો પ્રોગ્રામ આખા ભારત દેશમાં ચલાવવાનો છે, જેનાથી વધારે ને વધારે ઓર્ગન ડોનેશન થાય અને વધારે લોકોને એક નવી જિંદગી મળે. જે લોકો હોસ્પિટલ અને ઘરની અંદર કેદ થઈ ચૂક્યા છે બીમારીના કારણે, એક નોર્મલ જિંદગી જીવી શકે, એક નોર્મલ લાઈફ જીવી શકે, એક આજીવિકા કમાવી શકે અને પોતાના ફેમિલીને સપોર્ટ કરી શકે. એના માટે ઓર્ગન ડોનેશન અવેરનેસ કરવું બહુ જરૂરી છે. અને આ એક જ વીકની હું કહીશ, આખા વર્ષમાં આની અવેરનેસ ચાલુ રાખવી જરૂરી છે. થેન્ક યુ સર, તમે અમારી સાથે જોડાયા, એ આપનો સમય ફાળવ્યો અને આટલી સરળ ભાષામાં ઓર્ગન ડોનેશનની અવેરનેસ માટે જે છે તમે જવાબ આપ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ જતા પહેલા તમારી આ બુક મારી પાસે છે જેમાં ઘણી જ બધી સ્ટોરીઝ છે અને આ સ્ટોરીઝને તમે આકાર આપ્યો છે. તો આ બુક તમે તો મને આપી છે પણ તમારા ઓટોગ્રાફ વિના આ બુકનો હું સ્વીકાર નહીં કરું. તો પ્લીઝ આની પર તમારો ઓટોગ્રાફ આપો એન્ડ ધેન આઈ વિલ એક્સેપ્ટ. થેન્ક યુ સો મચ. અને તમે આ જ રીતે સર જે છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતા રહો, લોકોને એક નવું જીવન આપતા રહો અને તમારા સાથ સહકારથી જે છે ઘણા બધા લોકોને એક નવું જીવન મળ્યું છે. થેન્ક યુ સો મચ ફોર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ ઓનર. થેન્ક યુ.